નમસ્કાર દર્શક મિત્રો, હું અશોક પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જુનાગઢ શહેરના વોર્ડ નંબર 7માં સ્થાનિક લોકોની હાલત દયનીય, રોડ રસ્તાને લઈને નાગરિકોનો પીડાજનક સવાલ। જુનાગઢ શહેરમાં વોર્ડ નંબર 7માં આજકાલ ડેવલપમેન્ટ કરતા પણ વધુ લોકો દુઃખ અનુભવી રહ્યા છે। સમગ્ર વોર્ડમાં મુખ્ય રસ્તા ઉપર કાદવ અને કીચડનું સામ્રાજ્ય વ્યાપી ગયું છે। તંત્ર દ્વારા રસ્તા ઉપર ખોદકામ તો કરવામાં આવ્યું, પરંતુ ત્યારબાદ યોગ્ય પેચવર્ક ન થતા રોડ બેસી ગયા હતા, જેના કારણે વરસાદી પાણી રસ્તા ઉપર ઠેર ઠેર ભરાઈ ગયું હતું અને લોકોની દૈનિક અવરજવર મુશ્કેલ ભરી બની ગઈ હતી। ઘણા રસ્તા ઉપર પાણી ભરાવાથી વાહન ચાલકો અને પદયાત્રિકો માટે અકસ્માતનો ભય ઊભો થયો છે। વોર્ડ નંબર 7ના સ્થાનિક લોકોએ આ હાલતથી ત્રસ્ત થઈને ગુજરાતના મુખ્યમંત્રીને ઓનલાઈન ફરિયાદ કરી હતી, છતાં પણ તંત્રના પાણી પણ હલ્યું ન હતું અને સ્થાનિક લોકોએ ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો। અને રોજ સવારે સ્થાનિક લોકો જ્યારે વોકિંગમાં નીકળે છે ત્યારે ક્યાં પગ મૂકવો એ નક્કી ન હોય છે। રોડ કે નાલો ઓળખાઈ ન શકે એવી હાલતમાં છે। વિકાસના દાવા કોથળા ભરી દે તેવી જેવી ખોટી વાતો કરવામાં આવી છે। મારું નામ રાબડિયા અરવિંદ છે। આજે આ શાંતિનિકેતનનો મેઇન રોડ છે, વોર્ડ નંબર 7। હવે આ રોડની મેં ફરિયાદ મહાનગરપાલિકામાં કરેલી છે, કેમ કે આ રોડ 1 વર્ષ પહેલાં જ બન્યો છે। તો આથી 4 મહિના પહેલાં મેં મહાનગરપાલિકામાં ફરિયાદ કરેલી, તો એવો મને જવાબ આપવામાં આવ્યો કે રોડ સારી ક્વોલિટીમાં છે। હવે તમે જોઈ શકો છો આ રોડમાં ઘણી જગ્યાએ બેસી ગયો છે, ઉપરથી ખાડા પડી ગયા છે, પાણીનો કોઈ નિકાલ નથી। એમ છતાંય તંત્ર આ ઉપર કાંઈ ધ્યાન દેતું નથી। ત્યાર પછી મેં મુખ્યમંત્રી ઓનલાઈનમાં ફરિયાદ કરી, તો પહેલી વાર ફરિયાદ કરી મુખ્યમંત્રી ઓનલાઈન સ્વાગત કાર્યક્રમમાં, તો ત્યાંથી સારો રિસ્પોન્સ મળ્યો હતો કે ભાઈ આ રોડનું જે કરવું પડે એ કરો, પણ ત્યાર પછી એની ઉપર કોઈ કાર્યવાહી જ ન થઈ, કે ઉપર કાંઈ થયું નહીં રોડ ઉપર। ત્યાર પછી મેં પાછી બીજી અરજી કરી સ્વાગત કાર્યક્રમમાં કે ભાઈ આગલી વખતેની અરજીનો કોઈ મને પ્રત્યુત્તર મળેલ નથી, કે કોઈ કામ થયેલ નથી, તો હું બીજી વાર અરજી કરું છું। તો બીજી વાર જ્યારે અમે ત્યાં સ્વાગત કાર્યક્રમમાં ગયા ને, તો કલેક્ટરશ્રી પોતે અહીંયા હાજર હતા। તેમણે પણ કીધું કે ભાઈ જે રોડની સમસ્યા છે તો એને જે કરવું પડે એ તાત્કાલિક ધોરણે કરો, પણ હજી સુધી આ રોડ ઉપર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવી, નથી આને ફરી સરફેસિંગ કરવામાં આવ્યો કે નથી રિપેર કરવામાં આવ્યો। આજે આ 7 નંબરના વોર્ડમાં જ્યારે અહીંના સંજયભાઈ પોતે અહીંયા ધારાસભ્ય છે, તેમણે પણ લેટર નાખેલો છે કે ભાઈ જે રોડ ખરાબ હોય તેની અમને માહિતગાર કરો। એટલે સોશિયલ મીડિયા થ્રુ મેં આ લેટરને વાયરલ કરી અને સંજયભાઈની જેટલી પોસ્ટો સોશિયલ મીડિયામાં આવેલી એમાં પણ નાખેલો છે કે ભાઈ આ રોડ ઉપર તમે કાંઈક કરો। પણ હવે જોવાનું આપણે એ રહ્યું કે સંજયભાઈ ધારાસભ્ય તરીકે માણસોની વેદના સમજે છે કે પછી પાર્ટી બાજુ ખેંચે છે। આજે આપણે તો સંજયભાઈ પાસે એવી જ આશા રાખી શકીએ કે આ રોડને ફરીવાર નવો બનાવે, જેથી કરીને માણસોને આનો વધુમાં વધુ લાભ મળે। અક્ષય ડાંગર, યુથ કોંગ્રેસ પ્રમુખ, જુનાગઢ શહેર। આજે જે જુનાગઢની અંદર પત્ર વ્યવહાર જે ચાલુ થયો છે, એમાં ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે કરતા હોય। 2022નું ઇલેક્શન હતું ત્યારે પણ આ જ વસ્તુ થઈ હતી। ટાઉન હોલની અંદર જ્યારે અત્યારના જે ધારાસભ્ય છે સંજયભાઈ, ત્યારે તે કોર્પોરેટર હતા અને ટાઉન હોલમાં જે પગ મારી અને જે પોપડા ખઈર્યા હતા અને વિડીયો પબ્લિકની સામે મૂક્યો હતો, એ ટાઉન હોલની પરિસ્થિતિ અત્યારે જે હતી એના કરતાં પણ બદતર હાલતમાં છે અને અત્યારે ટાઉન હોલ બંધ હાલતમાં પણ છે। હવે આગામી સમયમાં 2027ની ચૂંટણી આવતી હોય ત્યારે આ પત્ર વ્યવહાર જે પ્રસિદ્ધિ મેળવવા માટે થતો હોય એવું ક્યાંક ને ક્યાંક લાગે છે। અને જો સંજયભાઈને ખબર ના હોય કે પરિસ્થિતિ શું છે, એને કાર્યકરો પાસે પરિસ્થિતિ માગવી હોય, તો સંજયભાઈ ખુદ આજથી 4 મહિના પહેલાં કોર્પોરેટરમાંથી નિવૃત્ત થયા છે। 4 મહિના પહેલાં એ કોર્પોરેટર હતા અને જ્યાં કોર્પોરેટર હતા ત્યાં 3 ટર્મ સુધી, એટલે કે 15 વર્ષ સુધી તે ત્યાં કોર્પોરેટર રહી ચૂક્યા છે। અત્યારે એનો જે વોર્ડ કોર્પોરેટર હતા એ જ વોર્ડ હાવ બદતર હાલત છે, જ્યાં સિનિયર સિટીઝનો, કોઈ એમ્બ્યુલન્સ, કોઈ અહીંયા આવી શકતું નથી અને ત્યાંની પબ્લિક પડી અને ફ્રેક્ચર અને ઈજાઓ થાય છે, એને પણ ખબર છે અને પોતે સંકલન સમિતિ દર મહિને પોતે હાજર હોય છે। શું એને ના ખબર હોય? આ બધું સસ્તી પ્રસિદ્ધિ માટે આ જે પત્ર વ્યવહાર થયો હોય
એવું ક્યાંક ને ક્યાંક લાગે છે. બાકી ટાઉન હોલની પરિસ્થિતિ જે વિડીયો બનાવીને એનાથી કાંઈ થયું નહીં એમ આમાંય કાંઈ થવાનું નથી. આ પબ્લિકને ક્યાંક ને ક્યાંક ગુમરાહ કરવાની વસ્તુ હોય એવું લાગે છે. જુનાગઢ શહેરમાં અને જંગલ વિસ્તારમાં સવારથી જ વરસાદી માહોલ છે. ધીમી ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે અને ગિરનાર જંગલમાં 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. પ્રથમ વરસાદમાં જ બીજી વખત સોનટક નદીમાં નવા નીર આવ્યા છે. ગિરનાર જંગલ 16 કળાએ ખીલી ઉઠ્યું છે. વાત કરવામાં આવે તો જુનાગઢમાં ચોમાસાની શરૂઆતથી જ શહેર અને આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલ છવાઈ ગયો છે. સવારથી જ ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે અને ગિરનારના જંગલમાં 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, જેના કારણે પ્રકૃતિ ખીલી ઉઠી છે અને ગિરનારના ઝરણાઓમાં વહેતી સોનટક નદીમાં નવા નીર આવ્યા છે. દામોદર કુંડમાંથી પસાર થતા કુંડ પણ બીજી વખત છલકાયો છે અને રીમઝીમ વરસાદે ગિરનારના પહાડી વિસ્તારોમાં રમણીય અને ખુશનુમા વાતાવરણ બનાવ્યું છે. ઉપરાંત એક અઠવાડિયામાં વિલિયમ ડેમ પણ બીજી વખત છલકાયો છે, જેના કારણે આસપાસનો નજારો અત્યંત મનોહર બન્યો છે. આ રમણીય દ્રશ્યોનો આનંદ માણવા માટે લોકોની ભીડ ઉમટી રહી છે અને ગિરનાર જંગલોમાં કાળા ધોળે ખીલ ઉઠી રહ્યો છે. જ્યારે શોભા ગિરનારની બમણી બની છે અને વિસ્તારમાં સુંદરતાથી વધુ નિખાર ગિરનાર કરી રહ્યો છે. જુનાગઢના આ વરસાદી માહોલ અને ગિરનારની હરિયાળી શહેરના લોકો માટે આનંદ અને શાંતિનો અનુભવ લાવી રહી છે. જુનાગઢમાં આજે સવારથી જ વહેલી સવારથી જે વરસાદ વરસી રહ્યો છે ત્યારે અત્યારે દામોકુંડના દ્રશ્યો આપણે જોઈ શકીએ છીએ. ત્યારે દામોકુંડમાં સોનરખ નદીમાંથી જે પાણી વહેતું જે ગામની તરફ જતું હોય છે તે આપણે જોઈ શકીએ છીએ. ત્યારે અહીંના કુદરતી વાતાવરણનો જે નજારો છે તે પણ ખીલી ઉઠ્યું છે. ભવનાથ 16 કળાએ ખીલી ઉઠ્યું છે. ત્યારે ગામમાં પણ જુનાગઢ શહેરની અંદર પણ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ઓજી વિસ્તારમાં જે પાણીની સમસ્યા જે હોય છે તે હળવી થતી જણાઈ રહી છે. રિપોર્ટર યજ્ઞેશ ભટ્ટ, જુનાગઢ. જુનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે નવનિયુક્ત ભાજપ પ્રેરિત પેનલના સરપંચોનું સન્માન કરવામાં આવ્યું. જુનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે નવનિયુક્ત સરપંચનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં તાજેતરમાં યોજાયેલા જુનાગઢ જિલ્લાની 73 ગ્રામ પંચાયતની ચૂંટણીઓમાં ભાજપ સમર્પિત પેનલના 61 વિજયી સરપંચોનું વિધિવત સન્માન કરવામાં આવ્યું હતું. સમારોહમાં જુનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા સહિત અન્ય સ્થાનિક ભાજપના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ પણ હાજર રહ્યા હતા. લોકો મત આપે, જીત્યા પછી આપણી જવાબદારી છે કે કામ ક્વોલિટી વાળા થાય. હવે કામ ક્વોલિટી વાળા ક્યારે થશે? એ સરપંચ 1 રૂપિયો ના લે તો થાય. તો સરપંચ 5-10% લેવા મંડી પડે શું થાય? બીજું બહુ ડીપમાં જઈને હું વાત કરું છું, જોઈ લેજો. આપણે બધા સરપંચ ભેગા કરીએ ને તો એમાં એમ કે કયો સરપંચ એવા છે જે 1 રૂપિયો લેતો નહીં? જો ખ્યાલ આવ્યો મારો બધો? તો ખ્યાલ આવે. મારી વાત બહુ ડીપમાં અને કાર્યકર્તા તરીકેની વાત છે. આ નરેન્દ્રભાઈના હિસાબે આપણને મત મળે છે આખા દેશમાં અને જોરદાર પાર્ટી મજબૂત થઈ છે. બહુમાનને સન્માન રાખ્યું છે ત્યારે જિલ્લા પંચાયતના પ્રમુખ વતી હું આપને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. જિલ્લા પંચાયતના પ્રમુખની જેવી જવાબદારી મારી છે એમ એક તમે ગામના પ્રથમ નાગરિક થયા છો. ગામના પ્રથમ નાગરિક તરીકે આખા ગામની જવાબદારી હવે તમારી છે વિકાસના માટે. જેમ દેશના વડાપ્રધાન ભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદી દેશના વિકાસ તરફે જઈ રહ્યા છે ત્યારે વિકસિત ભારતમાં આપણા ગામનો પણ સિંહ ફાળો હોય એના માટે ભારતીય જનતા પાર્ટી વતી આપ સૌને અમે સહકાર આપવા માટે તૈયાર છીએ. તમારા ગામનો વિકાસ કેવી રીતે થાય, સારી રીતે થાય, ગામની તાંત્રિક જરૂરિયાતો જે છે, પ્રાથમિક સુવિધાઓ જે છે, ઘટતી સુવિધાઓ છે, એને કેવી રીતે આપણે સારી રીતે આપી શકીએ
એના માટે પંચાયતી રાજમાં તમે ને અમારી બેયની કડી જરૂરી છે. ત્યારે અહીં ચૂંટાયેલા ધારાસભ્યશ્રી પણ ઉપસ્થિત છે, જિલ્લા પંચાયતના સૌ આગેવાનો પણ છે. ત્યારે જિલ્લા પંચાયતના પ્રમુખ વતી હું આપને કાયમી કાંઈ પણ હર હંમેશ જિલ્લાને લગતું કાંઈ કામ હોય તો હું જિલ્લા પંચાયતે બેસું છું. સોમવાર અને ગુરુવાર જાહેર દિવસ છે ત્યારે અમે આપને મળતા હોઈએ છીએ. તમારા ગામના કોઈ પણ પ્રશ્ન હોય તમે જિલ્લા પંચાયતે લઈને આવશો, ક્યાંય તો તમારે રજા લેવાની જરૂર નથી, સીધા તમે મળી શકશો. કાર્યાલય જૂનાગઢ ખાતે અમારા નવનિયુક્ત સરપંચો, જે જૂનાગઢ જિલ્લામાં 73 ગ્રામ પંચાયતની ચૂંટણી હતી તેમાંથી 61 ભાજપ સમર્પિત સરપંચોનો સન્માન સમારોહ અમારા જિલ્લાના ધારાસભ્યશ્રીઓ, અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ, અમારા સરપંચ યુનિયનના પ્રમુખ દિનેશભાઈ અને સૌ આગેવાનોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું અને સૌ સરપંચોને સન્માનિત કરી અને ખૂબ ખૂબ અભિનંદન આપવામાં આવ્યું. જૂનાગઢ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મારામારી, લૂંટ અને દાઢના ગુનામાં નાસ્તા પડતા આરોપીને પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ જૂનાગઢ. જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાંજવાડે સાહેબની સૂચના તેમજ પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરા સાહેબના સીધા માર્ગદર્શન સાથે જૂનાગઢ જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનના ગુનામાં નાસ્તા પડતા આરોપીને શોધી કાઢવા જેના વિરુદ્ધ કાયદેસરની કાર્ય કરવાની સૂચનાઓ કરવામાં આવી છે. જે અન્વયે જૂનાગઢના પોલીસ ઇન્સ્પેક્ટર જે પટેલના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીકે સરવૈયા, ડીકે જલુ અને પોલીસ સ્ટાફના માણસો સતત પ્રયત્નશીલ હોય તે દરમિયાન સબ ઇન્સ્પેક્ટર ડીકે સરવૈયા, ડીએમ જલુ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ જયદેવસિંહ કરેરિયા, સાહિલ સમાને ટેકનિકલ સોર્સ અને ખાનગીને ચોક્કસ બાતમી મળી કે ગુનાના કામે નાસ્તા ફરતો આરોપી મોહસિન ઉર્ફે હોલે હોલે ફિરોજ મલેક જૂનાગઢ વાળો ધારાગાઢ દરવાજા નજીક હોવાની હકીકત મળતા ઉપરોક્ત આરોપીની તપાસ કરતા મોટરસાયકલ અને મોબાઈલ ફોન સાથે મળી આવતા પકડી પાડી ઉપરોક્ત ગુનાના કામે હસ્તગત કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.